તું છું તે દીતો. હા, કેવું મજા આવતી કા. હા, હાવ કામ નિખાલસ, હાવ કામ બહુ નિખાલસ. કરવું પડતું તોય કઈ તકલીફ નહોતી પડતી કા. હા, હાવ નિખાલસ. હમ. દાળીએ જાતી. ઓલી મારે ઘરે ભજન નો વારો હોય ને ત્યારે બપોરે ઘરે આવી જાઓ, બધું હમ. તૈયાર કરું, બાયું બધું આવે, પછી હમ. ભજન ને કીર્તન કરી. વાહ વાહ, હા એ તો મોજ જ અલગ હતી હે ને. પાછા રાહડા લેતા રાતે, પાછું શું કહેવાય પેલું હોય ત્યારે રાહડા લેતા, હા આપણે હા જાગરણ હોય ત્યારે. હા, 11 હોય. હા. હમ. એ વ્રત જીવરત 2 દી અપા કરીને એવું, હમ. તેથી 2 દી જાગવાનું, એક રાત ને 2 દી જાગવાનું એવું હતું. એક રાત ને 2 દી જાગવાનું, હા ઓહો, તોય મજા આવતી કા. થાક હા અરે નહોતા લાગતા. હવે તો જાગરણ કરી જ ન શકે, 12 વાગે તો કે હુઈ જવું. હા પણ હવે શું છે, પેલું ટીવી જોવે ને પાછા, હા એટલે મજા ન આવે. એ તો પેલું તો જે એ આમ અંતરનો ઉમળકો હોય આમ. હમ. રાહડા લેવાના બધું, અને પાછા મોઢે આવડતા. હા ખાલી મોઢે તાળીઓ પાડતી જાય ને મોઢે બધાને આવડતા હોય તો બધા ગાતા જાય. હજી મોઢે છે. આ પરભા દાદા દીકરી એક પદુબેન હતા. હમ. હા, ઈનું બેનપણી જેમ. હમ. હા, એક ગોદારી માં વાણિયા, એક હમ. કપૂર માં વાણિયા હતા. એક હમ. જાણે હું બેનપણી એમ. હમ. હાલો, હું છોકરાને તેડી લઉં પણ તમે હાલો એમ કે. હમ. એ જલસન મોજ કરી છે ને ઈ કઈ. તો ઈ તો આયરાણીઓ જે રાહડા ગાય, તમે જોતા રહી જાવ. હા હે મોજે મોજ. ઈ કાનુડો સાક્ષાત આવ્યો એવું લાગે. હે ને. હા અને ઈ પાછો દીવાનો ફાનસ નું અજવાળું હોય. અને આમ ચાંદા નો પ્રકાશ હોય ખાલી. હા, તોય છે એ બાપા. ઈ તો ભાઈ મોજ મોજ હો. એ પણ મારા જૂના કુંભારિયા નું મને બધું યાદ છે, બટ હવે નવો અને ઈ કુંભારિયો કુંભારિયામાં પેલી નદી કઈ હતી ન્યા? એ નદી આ તરવેની નદી હતી. બગડ નદી તો નઈ ને? હા, ઈ બગડ નદી ઈ જ ન્યા નીકળતી. હે ને. હા. હા, હા. 3 નદી ભેગી થાય ને, 3 નદી એટલે ત્રવેણી નામ પડ્યું. અને એનું પાણી તો આમ નાળિયેર જેવું લાગે. હા ઓ બેટા. એ તો મોજે મોજ હો ખરેખર. કોઈનું પાણી તે નાળિયેર જેવું લાગે. એ સારું હતું ત્યારે, લાઈટો નહોતી ને કાંઈ મોબાઈલ નહોતા ને એવું બધું નહોતું ને ત્યારે સારું હતું હે ને. હા હો. ત્યારે માણસો મળતા હતા. અત્યારે હા, માણસે હારી માયા હતી બહુ એમ. હા. હા, ઘડીક નો ભાડે તેમ ક્યાં ગઈ છે આજ. તું હમ. કેમ ન આવી? હમ. સોડિયું ભેગું થાય ને, આપડી સોડિયું નું બિચાર્યું ને ખબર પડે. બે હમ. ત્રણ ભેગું થાય સોરે, પછી કાચ નો કુબો, તેલ ની ધાર, બેનપણી ના આવતા કટલી વાર, ત્યાં તો બેનપણી દોડીને ભેગું થઈ જાય. હા, લ્યો બોલો. હા, એવું હતું. પછી ગામમાં કૂતરી વિયાણી હોય તો? જમલો મેળો માગતા રોટલો અને છોકરા એક ચીબડું લઈને હા. અને રોટલા માંગતા, અને કુતરીઓ એનથી શેરો કરીને લઈ આવતા બધા. હા, તો પછી હા. એવી રીતે ધ્યાન રાખતા કા. હા. તો તલ નો ઓલા તેલ નો શીરો દેતા, બાજરા નો લોટ ને તેલ નો શીરો ગોળ નાખીને. હા. દેતા. હમ. છોકરા એ ખાઈ એવો નાખી દઈ એવો નહી. હા, એજ ને હારો હારો એજ તો કવ. હા. હમ. પણ કેટલી મજા આવતી હતી ને, કેવું બધું હતું. કેવું હતું એજ ને. સંસ્કાર માયા માણસ ને માયા. હા, જાય આમ કોક નીકળે તો સીતારામ કરતા જાય, આમ એવો હા પડકારો પાડે ને આમ કોરો હા સડે આમ. હે હા, તું કાલ કેમ નહોતી દેખાણી. હા તો. હા. મોઢું ભાવે ને તો એમ એક લાભુ કણબીન દીકરી હતી, એને બે હરખ્યું બે. હા હા મોડી થાય ને તો લાખા દાદા તમે લાભુ મોકલજો. એ બધી લાભીઓ અત્યારે લાભો બધી ગરડીયું થઈ ગયું છે ને. એ તો હોયું ગયું હોય છે બધા. હા હા, તો હવે તમારે નથી જવું? મારે પણ એ તો મોટી ઉંમર વાળી હોય. ઠીક, હજુ તમે નાના છો એને. છે ને એને રાડા મને વધારે આવડતા, એટલે મને ગઢિયું આધેડ હોય ને તોય મને બોલાવતું. હા હા હા. ને આય તે જો
ઓલા એક કપૂર માં વાણિયા હતા, કાંતિભાઈ વાણી ની માં હતા, મારી નાખ્યા ને કાંતિભાઈ. હા હા હા, એની માં નામ રામબાઈ બેન કે એવું હતું એનું નામ. ઈ મને કે હાલો તમારા છોકરાને તેડી લો, હાલો સત્સંગમાં. પછી એક કપૂરમાં રહેતા બસુભાઈ પાનવા હશે ને એના ઘરની સામે વાણિયા, કપૂરમાં વાણિયા. પછી ગોદાવરીમાં તીકમ દાદા ના ઘરના બરાબર. એની દીકરી મધુ, એવા એવા મોટા મોટા મારા બેનપણીયા હતા. ભાઈ ભાઈ ખરેખર હો. ઈ ગામડાની મોજ, ઈ તો મોજ કહેવાય. ઈ પાછા બગડાણે હાલીને જવાનું. બગદાણે હાલીને ગયા હતા, કુંભરીએ થી અહીંથી નથી ગયા બધા. કુંભરિયાથી જ ને. હા, કુંભરીએ થી હાલીને જતા હતા. હા તો પણ એ બાપા બોલાવતા હતા પાછા, એ છોડ્યું તમે આવજો, રામનંદી આવજો છોડ્યું. હા એમ તો. કણબી પટેલ ની છોડી ને મોસી ભગત ની દીકરી. હા હા ભાઈ ભાઈ, અરે અરે, તો મોજ મોજ હો. હવે એવું તો હોય જ નહીં ને ક્યાંય હવે. નાની એવી ઝૂંપડી હતી કેમ બાપાની? હા, તેથી ઝૂંપડી હતી. હમ. ખરેખર હો, ભાગશાળી છો તમે, આ બધું જોયું. તમે ભાગશાળી છો, તમે કેટલું બધું જોયું બોલો. અંધારપટ જોયો, ત્યાંથી અજવાળામાં આવ્યા, અને હવે તો આ મોબાઈલમાં વાતું થાય બોલો. હા, પેલા હે બધા કુંભરીમાં નહોતી તે, પછી ઓલી બત્તી આવતી. હા બાબર હોય ને એ કેરોસીન પૂરવા જાય બચ્ચે બચ્ચે ગામડામાં. બરાબર. હા 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 પછી ત્યાં દીવા કરવા જતા, એવું હતું. આ લાઈટ ક્યાં હતી પેલા? હા, પેલા મસાલો જલાવતા હે ને રાત્રે. હા, એવું. એ થાંભલો ને, થાંભલાની ઉપર એ બત્તી સોખંડું એવો કાચ નાખીને એમાં બત્તી ગોઠવતા. બરાબર. હા હા આપડે કયા પ્રાઇમસ નો હોય એવો દીવો મૂકતા. મુકતા, હા, ફાનસ જેવો દીવો હોય. હા, પણ થાંભલે હોય ને એમાં ચારે ખૂણે ઓલા કાચ લાગેલા હોય ને સોખંડો. હા હા, એમાં ચારે ખૂણે દીવા હોય. હા, એ પણ હા મજા આવતી. હા, એ પણ એ ગોકુળ દિવસો. ગામ. હા, ગોકુળનું ગામ. મારું રઢિયાળું ગામ. હા, હા ગામડું ગામડું. હા. ગામડું તો ભલે. ગામડું હોય ને, ઈ હા દિવસો તો. ઈ કોકની વાડીએ ગયા હોય તો ઈ તમને ઓળા ખવડાવે. હા હો. કોક ખવડાવે. હા, ને મામા ના થેલી ભરી દે, પછી શેરડી ને ભારો કે હું નહીં ઉપાડી દઉં, શેરડી દે. હા પાછું રસ નું બોગડું ભરીને દે. ભાઈ ભાઈ, મોજે મોજ. હા. એવું એવું તો હવે નો થાય હે ને, એવા ગામડા ના હવે. રે ના, હોય જ નહીં ને, હવે એવા હોય જ નહીં ગામડામાં હવે ન તો હોય ઈ એવું. કઈ ઈ મોજ, ઈ ભાઈ ખરેખર હો. ગામડામાં એવું ન હોય. હવે નો હોય. હા, હવે તો ક્યાંય નો હોય હવે. નહીં. ઈ તો ઈ મોજ જ અલગ હતી. એ માણસો એ દિલદાર માણસો હતા, ભલે ઘરે કઈ ન હા હોય પણ કોકના હા ઘરે ટાઈમે જાઓ એટલે જમાડે તમને, દિલથી હા જમાડે. હા હા, રોટલો ને છાસ ને શાક, બસ ભલે એટલું જ હોય હા પણ ખવડાવે ખરા, ભૂખ્યા ન જવા દે. હા, એવું હતું. હા, અને એ મામા. મામાનું ગામ હોય એટલે ભાણિયો આખા ગામ નો હોય. હે હા, અરે ખાડીએ છે ને, ખાડીએ મારા બાપુ જાતા ને તે હા કોક ના લગ્ન કે કઈ મોટા માથા જેવા લાડવા આપે. 7, 8, હા 10. અને એ ઈ ખાય. લાડવા પેલા 10 લાડવા ખાઈ જતા, વિચાર કરો. હવે એક લાડવો કોઈ ખાય ન હોય, કે એવો લાડવો ખાય કે હવે કોઈ? પણ એવા નો ખાઈ કે ને, એ બહુ મોટા બનાવતા આયર ના ગામમાં. તે અને મામા લાવતા. ડાલડા ઘીના હતા, ડાલડા ઘીના. અત્યારે પચે આ લોકોને? હે હા, અત્યારે નઈ, પેલા ચોખા ઘી નું આવતું. ચોખા ઘીના હતા? એટલે પેલા તો ચોખા ઘી ને, હું નાની હોવ ને, ખાડીએ મામા ઠીક નું ગામ હોય ત્યારે તો. ઠીક. હા, મામાના ગામમાં તો ચોખા ઘીના જ હોય. હા, હારું. એ બેટા. હમ. મારા મામા હોય ગયા, મામા મામાનું ગામ હોય, મામાનું ગામ હોય ને માં પીરસનારી હોય, પછી કઈ કેવાનું હોય એમાં? હા. હે હમ. ભાઈ ભાઈ. હવે અને એમાં મારા. એ કુંભારિયા જેવું ગામ હોય એટલે તમારે કેવું જ ન પડે. હે હવે ક્યાંય એવું નથી રહ્યું બેટા. હવે કઈ નઈ, પણ એ ત્યારની વાત છે, ત્યારની. હા, ત્યારે તો કુંભારી એટલે. ત્યારની વાત. હા, મોટું ગઢિયું. એના છોકરા મોટા હોય તો એમ કે લાભ ફઈ હાલો ને, લાભ ફઈ હાલો ને. હમ. હા, હા. વાહ વાત, હા હાચી વાત તમારી. હા, ઝવેર કાકા લાભ ફઈ મોકલજો. હા, હા એ તો મોજે મોજ. હે, એ હા કુવેથી પાણી ખેંચતા પાછા.
હા ઓ પણ આટલું બધું પાણી ખેંચતા તોય કોઈને કમરું નહોતી દુખતી બોલો, કાંઈ નહીં ધમાધમ. કોઈના પગના ગોઠણ નહોતા દુખતા બોલો. અને માથે હેલ ને હામા મળે તો કેટલી ઘડી ઊભા રહે. વાતું કરે. હા, કાખમાં પેલું ગાગર હોય, માથે હેલ હોય, હેલ હોય, કાખમાં તોય હેલ હોય ને માથે હેલ હોય. હા તોય વાતો કરે. હા તોય વાતું કરે, કેવી ઈ તો મોજ. હા હમ સહી હા, સહી. મોજે મોજ. હવે એવું ક્યારે આવશે? હવે સ્વર્ગ જેવું હતું ગામડું, મારું ગામડું. હા, ગોકુળ ગામ મારું ગોકુળનું ઢળિયા. ગામ. એને ભોળે અહીંયા ભાવ ઝાઝા રામ એવું હતું બધું. હરે હરે. ને ખાડી ની બાઈ એક મળી હતી મને, પોર અહીંયા પારણ બેઠી હતી ને ધડકલા, હા હા. અહીંયા મને મળી હતી. તમને તો પાછું કોક ખાડીનું કોક કુંભરિયાનું જાન ત્યાં મળી જ જાય. નો ઈ ન્યા તે ઈ પાઈ બેઠી હતી ને તે વાત કરતી હોય ને તો પછી મેં કીધું મારું મામાનું ગામ ખાડી હતું. મારા બાપા ને ઘર પાસે રહેતા હતા એમાંથી પછી ઓળખાણ કાઢીને કરવાનું. પછી તમે પાછા ઓળખતા હશો ને બધા ખાડીમાં, આ ભાઈ ને તે ભાઈ ને. હા, ખાડી ઓળખી. એક લાસીબાઈ અહીં બોધી વાડીમાં છે, મારી હારે રમતી ને હવે હોય મરી ગયું ખબર નહીં હોય, પણ નાની હતી બિચારી. એક આવે ને લાસી ત્રણ ભાઈ મારી હારે રમતી છું ને એ બોધી વાડીએ. સારું માળી, હાલો પછી આપણે શાંતિથી હવાણ કરશું. ખૂબ ખૂબ આભાર, તમે ખૂબ સરસ વાત કરી, અમને બહુ આનંદ થયો. અને ગામડાનું તાદ્રશ્ય તમે જે વર્ણન કર્યું અમને ખૂબ ગમ્યું. હજુ આપણે એવું હોય નહીં, ત્યાં એવા માણસ એવું હોય નહીં અત્યારે. હજુ આપણે ઘણી વાતો કરવાની છે, પણ આપણે પાછા ફરી ક્યારેક મળશું, બરાબર? પાછા ક્યારેક ફોન કરશું તમને, હો ને? હો, સારું, ચાલો. જય સ્વામિનારાયણ. મૂકો.